ભારતીય જનતા પાર્ટી હંમેશા હર વખતે કંઈક નવું કરવાના અંદાજમાં આપણને દેખાતી હોય છે। જ્યારે જ્યારે કોઈ પણ જગ્યા ઉપર પેટા ચૂંટણી આવે છે ત્યારે આપણને હંમેશા કંઈક નવું જ દેખાય છે અને આ વખતે પણ કંઈક એવું જ બન્યું છે। માંજલપુર બેઠક ઉપર થોડા સમય પહેલા જે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ હતા તેમનું દુઃખદ અવસાન થયું અને બેઠક ખાલી પડી અને હવે ફરીવાર ત્યાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। સતીશ પટેલની માથે તમામ જવાબદારી સોંપવામાં આવી છે, એમને ટિકિટ આપવામાં આવી છે, પણ સતીશ પટેલ કોણ છે કે એમાં જવાબદારી સોંપાઈ છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માંજલપુર વિધાનસભા બેઠક કે જે થોડા સમય પહેલા ખાલી પડી હતી કારણ કે એમના જે ધારાસભ્ય યોગેશ પટેલ હતા તેમનું દુઃખદ અવસાન થયું અને આ બેઠક ખાલી પડી અને હવે ભારતીય જનતા પાર્ટીએ ગત રાત્રે એક પરિપત્ર જાહેર કર્યો અને એમાં જે સતીશ પટેલ છે તેમને ટિકિટ આપવામાં આવી। આ વખતે ગુજરાતમાંથી કોઈ નક્કી નહોતું કર્યું પરંતુ છેક દિલ્હીથી આ જાહેરાત કરવામાં આવી છે। હવે જે માંજલપુર વિધાનસભાની જે આ ચૂંટણી છે તેમની અંદર જે સતીશ પટેલ છે તેમના ઉપર જ્યારે ભરોસો મૂકવામાં આવ્યો છે તો એ જોવાનું છે કે આ ભરોસા ઉપર કેટલા તેઓ કાયમ રહે છે। માંજલપુર બેઠક પરંપરાગત રીતે જો આમ આપણે જોઈએ તો ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી। નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો અને સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો અને આ સાથે સાથે ભાજપની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના સમક્ષ પણ જે આખો અહેવાલ હતો તે રજૂ કરવામાં આવ્યો અને અંતે જે આ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે સતીશ પટેલ તેમની પસંદગી કરવામાં આવી। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું એ બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને જ્યારે ટિકિટ આપી છે ત્યારે સતીશ પટેલ કે જેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। વડોદરાના છાણી વિસ્તારમાં કાર્યરત સેવાભાવી છાણી ધર્માદા ટ્રસ્ટના વહીવટકર્તા અને સંચાલક તરીકે પણ તેઓ સેવા આપે છે। ભાજપના વરિષ્ઠ રાજકીય અગ્રણી સતીશ પટેલ વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે એક જાણીતો ચહેરો પણ છે। તેઓ વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી જે સ્થાયી સમિતિ છે તેમના પૂર્વ અધ્યક્ષ તરીકે પણ તેઓએ જવાબદારી નિભાવી છે। સતીશ પટેલ ભાજપના સંગઠનમાં મજબૂત પકડ ધરાવવાની સાથે છાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે। સતીશ પટેલનું નામ છેક દિલ્હીથી જાહેર કરવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। હવે 30 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે। આ જે ઉમેદવાર છે સતીશ પટેલ એ માટે પરાક્રમસિંહ ભાર્ગવ ભટ્ટ અને શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનો હાથ છે સૌથી ઉપર રહ્યો છે। માંજલપુર બેઠક ઉપર ભાજપે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। જો કે માંજલપુર વિધાનસભાના તેઓ સ્થાનિક ઉમેદવાર નથી ત્યારે સ્થાનિક લોકો છે તેમના ઉપર કેટલો ભરોસો મૂકે છે એ પણ જોવાનું રહ્યું। સૌથી પહેલા સતીશ પટેલને સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો, આજે પાર્ટીએ આપના પર વિશ્વાસ રાખ્યો છે અને માંજલપુર વિધાનસભાનો ઉમેદવાર બન્યો છે? ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના અમારા આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશના આદરણીય સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, પ્રમુખ શ્રી જગદીશભાઈ રત્નાકરજી, સૌ કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરમાં મારા પ્રમુખશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકર મિત્રોનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે મને જે જવાબદારી આપી છે એ હું એમને તન મને ધનથી નિભાવીશ। પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે સંભાળ્યા છે, એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામો કરીશ। શું કહેશો, આજે પાર્ટીએ આપના પર વિશ્વાસ રાખ્યો છે અને માંજલપુર વિધાનસભાનો ઉમેદવાર બન્યો છે? ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના અમારા આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશના આદરણીય સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, પ્રમુખ શ્રી જગદીશભાઈ રત્નાકરજી, સૌ કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરમાં મારા પ્રમુખશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકર મિત્રોનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે મને જે જવાબદારી આપી છે એ હું એમને તન મને ધનથી નિભાવીશ। પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે સંભાળ્યા છે, એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામો કરીશ।
ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત અહીંયા પાટીદાર કાર્ડ છે તે ખેલ્યું છે, પણ હવે એ જોવાનું છે કે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ આયાતી ઉમેદવાર હોય છે ત્યારે અમુક વખતે આયાતી ઉમેદવારને સ્વીકારવામાં નથી આવતા, પરંતુ આ તો ભાજપ છે. ભાજપ કોઈ પણ વ્યક્તિને ઉતારે તો તે જીતતું હોય છે, તેવા અનેક દાખલા આપણે જોયા છે. હવે જોવાનું છે કે સતીશ પટેલ છે, જે માંજરપુરના જે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ છે, તેમનાથી કોઈ આગળ નીકળે છે. એમણે જે કામ કર્યા છે, જે રીતે તેઓ કોઈ પણ તંત્ર છે તેમનો ઉધડો લઈ લેતા હતા, બેબાક એમના બોલ હતા, એવું જ કામ કરે છે કે પછી તેઓ ખાલી ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવે છે, તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.